friends, hope you all are doing well. See, previously भी આપણે corporate accounting 1 એનું યુનિટ નંબર 4 કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે છે એની અંદર આપણે ઘણા બધા સ્ટાન્ડર્ડ ને એનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એઝ વેલ એઝ એનું મીનિંગ એઝ વેલ એઝ કન્સેપ્ટ આવી વસ્તુ પહેલા પણ આપણે ડિસ્કસ કરેલી છે બરાબર બટ somehow it may be difficult for you people to understand, so let's make it easier. Fine, let's go according to your content wise. Fine, or we can say that they according to your reference books content wise. Fine, I am not giving you any kind of introduction because you people already know આ વસ્તુ તમે પહેલા પણ એન્ટરપ્રિન્યોરશિપ ની અંદર ભણી ગયા છો કે જે કોઈ પણ કંપની ઓર જે કોઈ પણ કોર્પોરેટ બરાબર બિગ બિઝનેસ હાઉસીસ ઓર કોર્પોરેટ હાઉસીસ એ લોકો પોતાના સ્ટેક હોલ્ડર્સ માટે કંઈ પણ વસ્તુ કરે છે બરાબર ધેટ ઇઝ નોન એઝ ધ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને આ વસ્તુ કંપની લોકો જે છે એ એટલા માટે નથી કરતા કે પોતાની જાતને સારા દેખાડી શકે બટ they believe that they are the debtors of the society. Fine, they are the debtors of all those stakeholders. Stakeholders and stockholders નો મતલબ હવે હું તમને નહીં સમજાવું because you people already know stakeholders means કે related parties to the business while stockholder means only shareholders. Fine, જ્યારે stakeholder ની અંદર બધા લોકો આવી જાય છે shareholders, customers, employees, then comes to government, then comes to your financial institutions or the financial institutions from whereby you are getting your finance or we can say that the financial assistance. Fine, so એ વસ્તુને રિલેટેડ તમને આઈડિયા છે કે સ્ટેકહોલ્ડર કોને કહેવાય ને કંપનીઝ લોકો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓર ચલો કોર્પોરેટ ને સાઈડમાં મૂકી દઈએ ખાલી સોશિયલ રિસ્પોન્સિબિલિટી કંપનીઝ લોકો શું કામ કરતી હોય સો that is the core idea and core part of it. અને આનાથી કંપનીને ઘણો બધો બેનિફિટ થતો હોય છે યસ તમને એવું લાગતું હશે કે મેડમ આનાથી બેનિફિટ પણ થાય કંપનીને યસ કંપનીને આનાથી બેનિફિટ થાય જ્યારે કંપનીઝ લોકો કોઈ પણ પ્રોગ્રામ પ્રોજેક્ટ ને એવું બધું કરે છે ને અલ્ટિમેટલી એ લોકો ઇનડિરેક્ટલી જે છે પોતાની કંપનીનું માર્કેટિંગ કરતા હોય છે ફાઇન સો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ હેવ ટુ ગો ફોર સર્ટેન કાઇન્ડ ઓફ થિંગ્સ અને આમાં તમને આગળ કીધેલું બી છે કે એ પ્રોફિટને તમારે લેવો કે નહીં બરાબર નોર્મલી જે છે એ CSR ની અંદર જે કાંઈ પણ તમને પ્રોફિટ જનરેટ થયું ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ ધી કંપનીઝ પ્રોફિટ ફાઇન એ વસ્તુ કંપનીના પ્રોફિટ તરીકે ગણવામાં નથી આવતો અને એ વસ્તુ જે છે એને CSR નું જે કાંઈ પણ તમે ફંડ જનરેટ કર્યું આ છે તે છે કોઈ જગ્યાએ રિઝર્વ મૂકેલી છે તો એની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે ફાઇન સો ધેટ ઇઝ ધ થિંગ they have given to you. Let's focusing on to the definitions. પણ તમને અલગ અલગ જે છે એ ડેફિનેશન આપેલી છે 5 ડેફિનેશન તમને આપેલી છે પણ લેટ્સ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ કે કેવી રીતે એ લોકો ડિસ્કસ કરે છે અહીંયા આપણે ખાલી અને ખાલી તમારા કોર્સ કન્ટેન્ટના મેઇન પોઈન્ટ્સ ને જ ડિસ્કસ કરીએ છીએ ફાઇન સો કયા કયા મેઇન પોઈન્ટ્સ ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ કે જેમાં ડેફિનેશન તમને આપેલી છે ને વિચ ઇઝ ધ કન્સેપ્ટ નેક્સ્ટ કમ્સ ટુ ધ કરંટ નોર્મ્સ બરાબર અત્યારે કરન્ટલી કેવા નોર્મ્સ છે કંપનીના ફાઇન જે મેં તમને પ્રીવિયસલી બી સ્ટડી કરાવી દીધું છે તો તમે આગળ જોશો ત્યારે તમને આઈડિયા આવી જશે ફાઇન ધેન કમ્સ ટુ સ્કોપ ધેન કમ્સ ટુ ઓબ્જેક્ટિવ્સ એન્ડ લાસ્ટ પાર્ટ જે છે એ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ CSR કમિટી મેં એક વસ્તુ જોઈ છે કે તમને લોકોને ખબર નથી કે રોલ્સ ને રિસ્પોન્સિબિલિટી CSR કમિટીના છે કે કંપનીના let me tell you one thing, there is no any kind of roles and responsibility of company. There is always the roles and responsibilities of the board members or we can say that the CSR committee. Fine. So એવી કન્ફ્યુઝન મગજમાંથી કાઢી નાખો કે કંપનીના કોઈ રોલ્સ રિસ્પોન્સિબિલિટી હોય કંપનીના તો કંપનીઝ એક્ટ અંડરમાં આવે બરાબર જ્યારે અહીંયા તમને ઓલરેડી કંપનીઝ એક્ટના સેક્શન નંબર 135 સ્કેડ્યુલ 7 ના સેક્શન નંબર 135 ની અંદર જે કાંઈ પણ વસ્તુ આપેલી છે એ અકોર્ડિંગ ટુ CSR કમિટીના રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી તમને આપેલા છે ફાઇન સો એમાં કોઈ પણ લોકોએ ડાઉટ રેઝ નથી કરવાના કે મેડમ આમાં કંપનીના હોય ના કંપનીના ન હોય ફાઇન તમે જે કમિટી મેમ્બર્સને બોલાવો છો તમારી કંપનીને એડવાઇસ કરવા માટે એ કમિટીનું કામ છે એના રોલ્સ રિસ્પોન્સિબિલિટી and so that you have to focus on to let's focus on the definitions part first તમને વિકિપીડિયા ની ડેફિનેશન આપેલી છે પહેલી વસ્તુ તો હું તમને એક ઈ વસ્તુ કહી દઉં કે વિકિપીડિયા is the source
large and it is the international source. બરાબર, આ વસ્તુ જે છે એ ઇન્ટરનેશનલ લેવલની છે અને ત્યાંથી ઇન્ફોર્મેશન અલગ અલગ કન્ટ્રી જે છે ત્યાંથી ઇન્ફોર્મેશન ગેધર કરી અને પછી એ લોકો એને શોર્ટલાઇઝ કરે છે એન્ડ ધેન દે પીપલ આર ગિવિંગ ઇટ ટુ યુ. ફાઇન. સો પ્રીવિયસલી આપણે ભણ્યા એ ઇન્ડિયન કન્ટેક્સમાં મેં તમને ભણાવેલું છે. સો એમાં અને આમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. ઇટ ઇઝ જસ્ટ ઓન ધી ઇન્ડિયન કન્ટેક્સ એન્ડ ધીસ ઇઝ ધી વર્લ્ડ કન્ટેક્સ. ફાઇન. સો now you have to go accordingly. બરાબર, અત્યાર સુધી તમે નેશનલ સ્ટાન્ડર્ડ થી સ્ટડી કરતા હતા. now you have to go as per the international standard. બરાબર. so let's focus on to that part. first તમને કીધું છે વિકિપીડિયા ની ડેફિનેશન માં કે corporate social responsibility is a type of international private business self regulation that aims to contribute to societal goals of philanthropic activist or charitable nature by engaging in or supporting, volunteering or ethical oriented practices. કહેવાનો મતલબ એવું છે દરેક વસ્તુ જે છે એનો તમને સિમ્પલેસ્ટ મીનિંગ કહી દઉં છું. પહેલા તો ફિલાન્થ્રોપિક એટલે શું? ઇટ ઇઝ રિલેટેડ ટુ ધી સાયકોલોજી. બરાબર, ફિલાન્થ્રોપી જે છે એ આખો હ્યુમન રિસોર્સિસ ને રિલેટેડ ઓર વી કેન સે ધેટ ધી સાયકોલોજી ને રિલેટેડ છે, હ્યુમન માઇન્ડ સાયકોલોજી ને રિલેટેડ છે. યસ, તમને એમ થશે મેડમ તો હ્યુમન માઇન્ડ ની સાયકોલોજી ના, એનિમલ માઇન્ડ ની પણ સાયકોલોજી હોય એન્ડ ઇવન ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ડુ હેવ ધેર ઓન સાયકોલોજીસ. ફાઇન. જે લોકો ટ્રીઝ પ્લાન્ટ્સ જોડે ડીલ કરતા હોય, જે લોકો એનિમલ જોડે ડીલ કરતા હોય એને ખબર હોય તો એની પણ આખી અલગ ફિલાન્થ્રોપી છે. બટ લેટ મી ટેલ યુ ધી સિમ્પલેસ્ટ મીનિંગ ઓફ ધીસ ફિલાન્થ્રોપી ઓર ફિલાન્થ્રોપિક નેચર. એ લોકો કે જે લોકો હ્યુમન જે છે એની સાયકોલોજીને સમજવા માંગતા હોય અને એના માટે જે છે એ કંઈક બેનિફિશિયલ એક્ટિવિટી જે છે કરવા માંગતા હોય એવા નેચર વાળા લોકો જે છે એને ફિલાન્થ્રોપિક કહેવાય છે. પણ ઇટ ઇઝ ટોટલી રિલેટેડ વિથ ધી સાયકોલોજી. આ વસ્તુ આખી સાયકોલોજી સાથે રિલેટેડ છે. અને હા, આ કન્સેપ્ટ પણ સાયકોલોજીકલ કન્સેપ્ટ છે. તમારે તો એ સબ્જેક્ટ નથી આવતો, બટ એક બહુ વાઇડ એરાનો સબ્જેક્ટ છે જેનું નામ છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. આખું ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે એ ફિલાન્થ્રોપી, હ્યુમન માઇન્ડ સાયકોલોજી, પર્સોનલ સાયકોલોજી, પર્સોનલ મેનેજમેન્ટ સાયકોલોજી, એના ઉપર આખો ડિપેન્ડન્ટ કન્સેપ્ટ છે. બરાબર, આખો સબ્જેક્ટ છે એક વાઇડ એરા ઓફ સબ્જેક્ટ છે, વાઇડ એરા ઓફ નોલેજ છે જેનું નામ છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ફાઇન. સો ધેટ ઇઝ ધી મીનિંગ ઓફ ફિલાન્થ્રોપી. ધેન તમને કીધું છે એક્ટિવિસ્ટ. એવા લોકો કે જે એક્ટિવિટી કરતા હોય અને એક્ટિવિટી થ્રુ ઓર ચેરિટેબલ નેચર થ્રુ એ લોકોને અપલિફ્ટમેન્ટ માટે કામ કરતા હોય. ફાઇન. સો એવા લોકો, એવા બિઝનેસમેન કે જે વોલ્યુન્ટરીલી, એવા પ્રાઇવેટ બિઝનેસીસ કે જે વોલ્યુન્ટરીલી જે છે એ જોડાય છે આવી કોઈ પણ એક્ટિવિટી સાથે. બરાબર, અથવા તો તમે કોઈ એવી એક્ટિવિટીને સપોર્ટ કરો છો, એના માટે કેમ્પેઇન કરો છો, so that is known as the corporate social responsibility. પણ એ વસ્તુને corporate social responsibility જે છે કહેવાય છે. નેક્સ્ટ તમને કીધું છે according to Carroll's 4-part definition. Corporate social responsibility encompasses that economic, legal, ethical and philanthropic expectations that society has of organization at a given point in time. કેરોલ છે ને એ પોતે પણ એક સાયકોલોજીસ્ટ હતા અને એણે પોતાની સાયકોલોજી ઉપરથી એવી ડેફિનેશન આપી કે જેમાં એવું કહે છે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે તો કે અલ્ટિમેટલી ઓર્ગેનાઇઝેશન્સ પાસેથી જે એક્સપેક્ટેશન રાખવામાં આવે છે ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક, લીગલ, એથિકલ એન્ડ ફિલાન્થ્રોપિકલ. ફાઇન. આ ચારે ચાર એક્સપેક્ટેશન જે છે એનું ફૂલફિલમેન્ટ જે કોઈ પણ કોર્પોરેટ કરે છે that is known as the corporate social responsibility. એ વસ્તુ જે છે એને corporate social responsibility કહેવાય છે. નેક્સ્ટ જો તમને શું કહે છે તો કે CSR is how companies manage their business processes to produce an overall positive impact on the society. It covers sustainability, social impact and ethics, and done correctly should be about core business, how companies make their money, not just add on extra such as philanthropy.
બરાબર. આમાં છે ને ઈ ભાઈએ પ્રોફિટ ને કનેક્ટ કર્યો છે વિથ ધી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ઈ ભાઈનો કહેવાનો મતલબ એવો છે કે સિમ્પલી CSR એટલે બરાબર બંને વસ્તુ છે કેરોલના ડેફિનેશન ઉપરથી જ આવેલી છે. એનો કહેવાનો મતલબ એવો પણ છે કે ભાઈ કંપની જે છે ને એ કેવી રીતે પોતાની બિઝનેસ પ્રોસેસીસ જે છે એને કહી શકાય કે મેનેજ કરે છે અને એ બિઝનેસ પ્રોસેસીસને મેનેજ કરવા માટે એ કેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે એ માર્કેટની અંદર ક્રિએટ કરી શકે છે. એ બી ખાલી એવી રીતે ખાલી સોશિયલી તમે ઇમ્પેક્ટ ક્રિએટ કરો છો, એથિકલી ઇમ્પેક્ટ ક્રિએટ કરો છો એ જ ખાલી વસ્તુ નહીં, બટ તમે તમારા કોર બિઝનેસને એ એક્ટિવિટીઝ થ્રુ કેવી રીતે પ્રમોટ કરો છો અને કેવી રીતે પૈસા બનાવો છો. બરાબર. નોટ જસ્ટ એડ ઓન એક્સ્ટ્રા સચ એઝ ફિલાન્થ્રોપી. ખાલી એક્સ્ટ્રા ફિલાન્થ્રોપી એડ કરવાની વાત નથી. હિયર યુ આર ઓલ્સો કનેક્ટિંગ CSR વિથ ધી પ્રોફિટ મેકિંગ મોટિવ. અને નોર્મલી કંપનીને થતો જ હોય છે પ્રોફિટ. ફાઇન, તમને આઈડિયા હોય કે ના હોય મને નથી ખબર, બટ CSR એક્ટિવિટીની અંદર એ લોકો પોતાની પ્રમોશનને રિલેટેડ એક્ટિવિટીઝ પણ કરે છે. ફાઇન, જોઈએ શું કે છે આગળ. ધ વર્લ્ડ બિઝનેસ કાઉન્સિલ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ in its publication Making Good Business Sense by Lord Home and Richard Watts used the following definition. બરાબર. વર્લ્ડ બિઝનેસ કાઉન્સિલની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના એક પબ્લિકેશન માટે બંને ઇકોનોમિસ્ટ લોર્ડ હોમ એન્ડ રિચાર્ડ વોટે એક ડેફિનેશન આપી. કઈ તો કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇઝ ધ કન્ટિન્યુઇંગ કમિટમેન્ટ બાય બિઝનેસ to behave ethically and contribute to economic development while improving the quality of life of the workforce and their families as well as local community and society at large. કહેવાનો આખો એનો કોર પાર્ટ ઈ છે, એનો કહેવાનો આખો મતલબ એવો છે કે CSR જે છે એ કન્ટિન્યુઅસ કમિટમેન્ટ છે વિથ ધી સોસાયટી કે જ્યાં તમે એથિકલી બિહેવ કરશો અને ઇકોનોમિક ડેવલપમેન્ટની અંદર કઈ કન્ટ્રીબ્યુશન આપશો તમારું. ફાઇન. બીજું એ લોકોએ એ પણ કીધું છે કે આ બધી વસ્તુ સિવાય પણ તમારે તમારી વર્કફોર્સ, તમારા એમ્પ્લોઈઝ, એના ફેમિલીઝ અને લોકલ કમ્યુનિટી અને સોસાયટી જે છે એના ઇમ્પ્રુવમેન્ટ માટે તમારે કામકાજ કરવું જોઈએ. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ દે હેવ સ્પેસિફાઈડ હિયર. બીજું કઈ કીધું નથી. સોસાયટીના ઇમ્પ્રુવમેન્ટ માટે કામ કરવાનું છે અલ્ટિમેટલી. ફાઇન. નેક્સ્ટ તમને જે છે એ ISO 2016 બરાબર 26,000 જે છે એ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમને એક ડેફિનેશન આપેલી છે. પહેલા તો ISO નું ફૂલ ફોર્મ કહી દઉં. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. બરાબર. તમને એમ થશે કે મેડમ નામ ISO છે ને IOS કેમ આવે છે? બસ એવી રીતે. બરાબર. એનું નામ જ આખું એ રીતે ફોર્મ્યુલેટ કરેલું છે કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. ફાઇન. એના 26,000 જે છે બરાબર ISO 26,000 અકોર્ડિંગ ટુ તમને એક ડેફિનેશન આપેલી છે. લેટ્સ ટોક અબાઉટ ધીસ. The responsibility of an organization for the impacts of its decisions and activities on society and environment, resulting in ethical behavior and transparency, which contributes to sustainable development, including the health and well-being of society, takes into account the expectations of stakeholders, complies with current laws and is consistent with the international standards of behavior and is integrated throughout the organization and implemented in its relations. કહેવા શું માંગે છે તો કે ભાઈ ઓર્ગેનાઇઝેશન જે છે એના ડિસિઝન્સ અને એના અમુક ડિસિઝન્સ ની એક્ટિવિટી થ્રુ એ સોસાયટી અને એના એન્વાયરમેન્ટની અંદર કેવી રીતે વર્કઆઉટ કરે છે. બરાબર. કેવી રીતે એના બેસિસ ઉપરથી એથિકલી બિહેવ કરે છે, ટ્રાન્સપરન્સી એની કેવી છે અને કેટલું સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અંદર એનું કન્ટ્રીબ્યુશન છે. ફાઇન. ધેન વી કેન ડિસાઇડ કે ભાઈ એ લોકો કેવી રીતે વર્કઆઉટ કરે છે સોસાયટીના વેલબિંગ માટે, સોસાયટીની હેલ્થ માટે. ધેન કમ્સ ટુ સ્ટેક હોલ્ડર્સની જે કાંઈ પણ એક્સપેક્ટેશન્સ છે એને ફૂલફિલ કરવા માટે. then comes to complies with the current laws. બરાબર. કરંટ લો સાથે તમારે કમ્પ્લાય કરીને ચાલવાનું છે અને ફોલો કરવાના છે અને તમે
તમારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે કાંઈ પણ બિહેવ કરવાના એક કંપનીના બિહેવિયરના છે એ પ્રમાણે તમારે વર્તવાનું છે. That is known as the social responsibility. આવું ISO 26000 જે છે એ સ્ટાન્ડર્ડ કે છે, બરાબર. ISO સ્ટાન્ડર્ડ નંબર 26000 જે છે એ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અકોર્ડન્સમાં તમને આપેલું છે. ફાઇન. લેટ્સ ટોક અબાઉટ ધી કરંટ CSR નોર્મ્સ ઇન ઇન્ડિયા. બરાબર, જે વસ્તુ મેં તમને આઈ થિંક પહેલા પણ સમજાવી દીધેલી છે. let's also take into consideration on the other part. બરાબર, એના બીજા પાર્ટ તરીકે બી આપણે કન્સિડરેશનમાં લઈ લઈએ એ વસ્તુ. શું કહે છે તમને જુઓ તો કે કરંટ CSR નોર્મ્સ ઇન ઇન્ડિયા, કેવી રીતે એ લોકોએ કરન્ટલી જે છે એ નોર્મ્સ જે છે એને પ્રિપેર કરેલા છે, ઓર વી કેન સે ધેટ તે બનાવેલા છે. બટ લેટ્સ ફોકસ ઓન ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કહે છે કે ધ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ in its notification dated on October 11, 2018 has constituted the high level committee on CSR. બરાબર, MCA જે છે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, એમણે જે છે એ 2018 ના ઓક્ટોબરમાં, બરાબર, ઓક્ટોબર મહિનાની અંદર જે છે એક નોટિફિકેશન જાહેર કરી હતી જેમાં એ લોકોએ CSR કમિટી માટે ફોકસ કરેલું. આગળ તમને શું કહે છે? ધ સ્કોપ ઓફ ધી સેડ કમિટી is to review the existing framework under the Companies Act 2013 regarding CSR, recommend guidelines for enforcement of CSR provisions and suggest measures for adequate monitoring and evaluating of CSR by the companies and examine, recommend audit for the CSR. Fine. સી શું કહે છે તમને તો કે 2018 ની અંદર એવી એક નોટિફિકેશન પાસ કરવામાં આવી કે જેમાં એ લોકો એવું કીધું કે તમારે CSR કમિટી જે છે એને જે છે એ તમારે અપોઇન્ટ કરવાની હોય. એ કમિટીનું કામ શું છે તો કે અત્યારે એક્ઝિસ્ટિંગ ફ્રેમવર્ક જે છે, એટલે ત્યારે તો 2013 નું એક્ઝિસ્ટિંગ જ હોય ને, ઓબ્વિયસલી અત્યારે બી એક્ઝિસ્ટિંગ જ છે. સૌથી લાસ્ટ જે છે કંપનીઝ એક્ટ બનાવવામાં આવ્યો, વી કેન સે ધેટ ધી અમેન્ડેડ એક્ટ છે એ છે 2013, લેટેસ્ટ. ફાઇન. સો કહેવાનો મતલબ એવો છે કે 2013 ના રૂલ્સ જે છે એ પ્રોપરલી ફોલો થાય છે કે નહીં. કંપનીને તમારે એડવાઇસ કરવાનું છે કે કંપનીએ કેવી રીતે જે છે એથિકલી બિહેવ કરવાનું છે. એન્ડ ધેન કમ્સ ટુ તમે કંપનીને જે છે સજેસ્ટ કરો છો અમુક મેઝર્સ કે જેના લીધે તમને આઈડિયા આવે કે નહીં, વી આર ડુઈંગ ધ ઇનફ CSR એન્ડ વી ડોન્ટ હેવ ટુ ગો ફોર ધ એક્સ્ટ્રાનિયસ ટાસ્ક. સો એવી એક વસ્તુ જે છે આની અંદર કીધેલું છે. નેક્સ્ટ તમને જે છે એ કરંટ નોર્મ્સ આપેલા છે, એપ્લિકેબિલિટી શું છે, કમ્પ્લાયન્સ શું છે, એન્ડ ધેન કમ્સ ટુ બોર્ડની રિસ્પોન્સિબિલિટી એઝ વેલ એઝ પેનલ જેવી કોઈ વસ્તુ હોય તો એની રિસ્પોન્સિબિલિટી. ફાઇન. Then we will move to the objectives. So let's focus on the current norms. આ વસ્તુ મેં તમને પહેલા બી આઈ થિંક શીખવાડેલી છે આપણા પ્રીવિયસ સેશન્સ ની અંદર. Still we are focusing on it. Let's see. Applicability. શું કહે છે તો કે as per section 135 of the act and rules issued thereunder, CSR norms are applicable on the company which has, બરાબર, મેં તમને ત્યારે બી કીધું હતું કે કઈ કંપનીએ CSR જે છે એ કમ્પલસરી કરવાનું હોય. આપણે કમ્પલસનના કેસમાં ભણેલા છીએ, અહીંયા તમને કીધેલું છે કે કઈ કંપની જે છે એના માટે એપ્લિકેબલ છે. બેમાંથી એક પણ વસ્તુમાં કોઈ પણ પ્રકારનો ફેર નથી. બટ તમને કમ્પ્લાયન્સ વર્ડ સાંભળીને બીક લાગી ગઈ થોડી. ફાઇન. લેટ્સ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહે છે તો કે CSR norms are applicable on companies which has net worth of 500 crores or more. જે કંપનીની નેટવર્થ જે છે એ 500 કરોડ અથવા તો એના કરતા વધારે હોય. મેં તમને નેટવર્થ જે છે એનો આઈડિયા આપી દીધેલો છે એક વખત. ફાઇન. સો આઈ એમ નોટ ગોઈંગ ટુ ઇન્વેસ્ટ માય ટાઈમ ઓન ધેટ, કારણ કે મેં તમને પ્રીવિયસ સેશન્સની ની અંદર એ વસ્તુ સમજાવેલી છે કે નેટવર્થ કઈ વસ્તુને કેવી રીતે જે છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ ધ નંબર ઓફ શેર્સ એન્ડ ઓલ ધેટ ટાસ્ક. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ટર્નઓવર ક્લિયરલી મીન્સ સેલ્સ. ટર્નઓવર ક્લિયરલી મીન્સ સેલ્સ. જે કંપનીનું સેલ્સ 1000 કરોડ કે એના કરતા વધારે હોય એ. અને પછી વાત આવે છે નેટ પ્રોફિટ which you are going to transfer into the balance sheet. ફાઇન. સો એ નેટ પ્રોફિટ જો 5 કરોડ કે એના કરતા વધારે હોય તો એ કંપનીએ CSR કરવાની છે. ફાઇન. સો that is the thing they are trying to tell us. નેક્સ્ટ તમને શું કીધું છે? કમ્પ્લાયન્સ. કઈ વસ્તુ જે છે કેવી રીતે જે છે તમારે એનું કમ્પ્લાયન્સ કરવાનું હોય છે, કેટલા ટકા દેવાના હોય છે. ફાઇન.
સો એ પણ જોઈ લઈએ. આ આપણે પ્રીવિયસલી બી જોયેલું છે, નેટ પ્રોફિટના કન્ટેક્સમાં જોઈ લઈએ. ધ કંપનીઝ ક્રોસિંગ ધી પ્રિસ્ક્રાઇબ્ડ થ્રેશોલ્ડ આર રિક્વાયર્ડ ટુ સ્પેન્ડ એટલીસ્ટ, ઉપર તમને જે આપેલું છે બરાબર, એ વસ્તુ જે છે એ કંપની જો ક્રોસ કરી જાય છે, 500 કરોડ કરતા વધારે નેટવર્થ, 1000 કરોડ કરતા વધારેનું ટર્નઓવર ને 5 કરોડ કરતા વધારેનો પ્રોફિટ, એ વસ્તુ જો કંપની ક્રોસ કરે છે તો કંપનીએ એટલીસ્ટ 2% સેના, તો કે એટલીસ્ટ 2% of their average net profit for the immediately preceding 3 financial years on CSR activities, છેલ્લા 3 પ્રિસીડિંગ વર્ષના. એટલે કેવી રીતે હોય તો કે અત્યારે આપણું વર્ષ જે છે ને એ ચાલે છે ને, એનું નામ કહેવાય 2020-21. તો તમારે કયા કયા વર્ષનું લેવાનું હોય તો કે 19-20, 18-19 અને 17-18, આ પાછલા 3 વર્ષના જે કાંઈ પણ તમને પ્રોફિટ મળ્યા છે, નેટ પ્રોફિટ, એ 3 જે છે એને ઉપર લઈ લેવાના અંશમાં અને એને ભાગ્યા 3 કરો તો તમને 3 વર્ષનું જે કાંઈ પણ છે એ એવરેજ નેટ પ્રોફિટ મળશે. એના તમારે 2% કરવાના છે. એટલા પૈસા જે છે એ CSR ની અંદર નાખવાના છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે such expenditure incurred in CSR activities cannot be taken as an expenditure incurred by the company being an assessee for the purpose of the business or profession. બરાબર, બિઝનેસના અસેસમેન્ટની અંદર જે છે એ CSR એક્ટિવિટીને ક્યાંય પણ P&L ની અંદર એક્સપેન્ડિચર તરીકે કન્સિડર તમે કરી શકશો નહીં, because it is not at all the expenditure that you are going to do for the compulsions, or we can say that for the selling of your product. આ કોઈ એવો એક્સપેન્સ નથી કે જે તમારી પ્રોડક્ટ જે છે એના સેલિંગ માટે કરો છો. ફાઇન. સો ધેટ્સ વાય you are not considering it as an expenses, fine, or as an expenditure. Next તમને કીધું છે કે other key requirements includes constitution of a committee of the board of director consisting 3 or more directors, formulation of the corporate social responsibility policy by the board of directors on the recommendations of CSR committee, and undertaking the CSR activities as per CSR policy and recommendations of CSR committee, as well as monitoring effective implementation of CSR policy. આના સિવાય ઉપરની વસ્તુ જે છે એના સિવાય બીજી કઈ કઈ રિક્વાયરમેન્ટ છે તો કે ભાઈ તમારે એક બોર્ડ મેમ્બર જે છે બરાબર, એમાંથી જે છે એક પેલા તો બોર્ડ મેમ્બર જે છે એની અંદરથી તમારે એક કમિટી જે છે કન્સિસ્ટ કરવાની, જેમાં તમે 3 અથવા તો એના કરતા વધારે જે છે એ ડિરેક્ટરને લઈ શકો છો. મેં આના સિવાય પણ તમને એક વસ્તુ આપેલી છે અને એ છે કે કમ્પલસરી એક તો ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોવો જોઈએ. યસ, ઇટ ઇઝ ઓલસો ધ રિક્વાયરમેન્ટ, બટ યુ હેવન્ટ બીન ગિવન ઇન યોર particular material, study material. Fine. So at least we need one independent director. Fine. આખી તમે જે કમિટી બનાવો છો એ એની અંદર 3 અથવા તો એના કરતા વધારે ડિરેક્ટર્સ ને એક ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તો હોવો જ જોઈએ. ફાઇન. 3 લ્યો છો તો એમાંથી એક હોવો જોઈએ, એના કરતા વધારે લ્યો છો તો એમાંથી. આના સિવાયનું કામ શું છે તો કે એના સિવાય કમિટીનું કામ છે ફોર્મ્યુલેટ કરવું, CSR પોલિસી જે છે એ કંપની માટે ફોર્મ્યુલેટ કરવાની અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના રેકમેન્ડેશન લઈ અને પોતાના જે છે રેકમેન્ડેશન આપી એક પોલિસી બનાવો છો, એને તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો, એનું મોનિટરિંગ કરવાનું છે. અને બીજી કોઈ એમાં ઇમ્પ્રોવાઇઝેશનની જરૂરિયાત છે તો તમારે ફરી પાછા એને રેકમેન્ડેશન આપવાના છે. ફાઇન. So this is also the task of company. નેક્સ્ટ તમને કીધું છે બોર્ડ્સ રિસ્પોન્સિબિલિટી. બોર્ડની રિસ્પોન્સિબિલિટી આ કન્ટેક્સમાં શું છે તો કે the board of directors are required to disclose their report, the composition of CSR committee and other compliances undertaken by the company, and place it on company's website. If company fails to spend the prescribed amount on CSR, the board is also required to specify the reasons for not spending the amount in the report. બરાબર, આપણે આ વસ્તુ પ્રીવિયસલી બી જોયેલી છે કે ભાઈ બોર્ડ મેમ્બર્સ જે છે કમ્પલસરી ડિસ્ક્લોઝ કરવાની જોઈએ ઇન્ફોર્મેશન. તમારી CSR પોલિસી કેવી છે, કેટલા લોકો જે છે એની અંદર ઇન્વોલ્વ છે કમિટીની અંદર, કમિટીએ કેવા રેકમેન્ડેશન આપ્યા હતા, તમે કેટલું જે છે ઇમ્પ્લિમેન્ટ કરેલું છે, કેટલા પૈસા નાખેલા છે,
પૈસા એટલા ઇનફ નથી નાખેલા, તો શું કામ નથી નાખેલા, ધેટ યુ ઓલ્સો હેવ ટુ ડિસ્ક્લોઝ. બરાબર ને? આના સિવાય પણ મેં તમને એક વસ્તુ સમજાવેલી હતી, બરાબર, જેમાં આપણે 25 લાખ અને 5 લાખ વાળું મિકેનિઝમ જે છે જોયેલું, તો યુ કેન રિફર ધી પ્રીવિયસ સેશન્સ ફોર ઓલ ધોઝ things, બરાબર, because you will need some or the other type of details to specify your answer. કારણ કે કરંટ નોર્મ્સ નો ક્વેશ્ચન જે છે તમને 20 માર્ક્સ ની અંદર પૂછાય છે, સો યુ કેન એડ all those things into this also. fine. so તમારે જે છે એ ઇન્ફોર્મેશન જે છે ડિસ્ક્લોઝ કરવાની રહે છે to the government and even on your website. fine. તમારે તમારી વેબસાઇટ પર ડિસ્ક્લોઝ કરવાની. એટલા જ તમને કીધું છે પેનલ પ્રોવિઝન્સ. પેલી વસ્તુ તો ઈ કે આની અંદર જે આપેલું છે ને ઈ ઇન્ફોર્મેશન તમારા માટે રિલેવન્ટ નથી બિલકુલ પણ. કારણ કે આમાં એમ કીધું છે કે there is no any provision for panel. તો કોઈ પ્રોવિઝન જ નથી પેનલ માટેની, તો why you are giving this information? If there is a panel for compliance or for particularly getting the things done, બરાબર, કોઈ લોકો પાસે રૂલ્સ જે છે એને ફોલો કરવા માટે કોઈ પેનલ બનાવેલી, તો અહીંયા ઇન્ફોર્મેશનની જરૂરિયાત છે. અધરવાઇઝ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જરૂરિયાત નથી. સો ઇટ ઇઝ નોટ એટ ઓલ રિલેવન્ટ, બટ સ્ટીલ લેટ્સ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહે છે તો કે એટ પ્રેઝન્ટ there is not provision, no any provision for non-compliance under CSR norms. However, penalties can be levied of the act for not making the required disclosures in board's report on an annual basis, besides prosecution of the officers of the company in default. આમાં કોઈ પણ પ્રકારની પેનલ બેસાડવામાં નથી આવતી if you are not complying the rules of CSR or we can say that the CSR policy. પણ હા, એ લોકો પાસેથી ફાઇન ને એવું બધું લેવામાં આવે છે, અને ઈ બી શેના માટે હોય છે તો કે તમે જે ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ નથી કરતા એના માટે. અને તમે જો એ વસ્તુ નથી કરતા ને ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કરો છો, then you are not liable for paying any kind of penalty. Fine. so that is the thing they have specified. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એઝ વેલ એઝ કરંટ નોર્મ્સ જે છે એ ડિસ્કસ કરી લીધેલા છે. કમિંગ સેશનમાં આપણે ઓબ્જેક્ટિવ્સ એન્ડ સ્કોપ એઝ વેલ એઝ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી જે છે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે જે છે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.